રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીરાઓના અપહરણના ગુનાઓ અને છેડતી તેમજ બળાત્કારની ફરિયાદો પોલીસના ચોપડે નોંધાવવામાં આવી રહી છે। આજે જસદણના દેવપર ગામે રહેતા એક પરિવારની સગીરા પર કૌટુંબિક કાકા ભત્રીજાઓએ દુષ્કર્મ ગુજાર્યું હતું। આ બનાવમાં 13 વર્ષીય સગીરાને પેટમાં દુખાવો પડતા તેને હોસ્પિટલ લઈ જવાતા સગીરા ગર્ભવતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું। આ મામલે સગીરાના પિતાએ તેના કૌટુંબિક કાકાનો સંપર્ક કરતા તેઓએ પુરાવાનો નાશ કરવા સગીરાના પરિવારને જસદણમાં શ્રીજી ક્લિનિક ધરાવતા તબીબી પાસેથી લઈ ગયા હતા અને ત્યાં બાળકનો જન્મ થયા બાદ બાળકને કમળાપુર ગામે વેચી મામલો રફેદફે કરવા જતા સગીરાના માતા પિતાએ તુરંત પોલીસનો સંપર્ક કરતા કાકા ભત્રીજા અને તબીબીને સકંજામાં લઈ પોક્સો દુષ્કર્મ પુરાવાનો નાશ કરવો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે। આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના જસદણના દેવપર ગામે એક ગંભીર ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં દેવપર ગામે રહેતા એક મહિલાએ પોતાની ફરિયાદમાં તેના કૌટુંબિક કાકા અનિલ જોહાભાઈ જતાપરા, તેનો ભત્રીજો મનીષ ભરત જતાપરા અને મુકેશ ગોરધન જતાપરા અને ગામમાં શ્રીજી ક્લિનિક ધરાવતો ડોક્ટર રાદડિયા વિરુદ્ધ પોક્સો પુરાવાનો નાશ કરવો અને ધમકી તેમજ દુષ્કર્મ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ બનાવમાં જસદણ પોલીસ મથકના પીઆઈ ટીબી જાની અને રાઇટર અરુણભાઈ ખટાણા સહિતના સ્ટાફે ડોક્ટર રાદડિયા સહિત 3 વ્યક્તિની સકંજામાં લઈ તેઓની પૂછપરછ શરૂ કરી છે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ તમને મળતી રહે।